અર્ધી ક્ષણ પણ ભગવાનનો ભક્ત નહીં, ભક્તના ભક્તનો સંગ થઈ જાય તો પણ એની સાથે સ્વર્ગ સુખ કે મોક્ષ સુખની તુલના ન થઈ શકે. તો લૌકિક સુખની તુલના કેવી રીતે થઈ શકે? આ ભગવતીના સંગથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. એકવાર પોતાનું ઉચ્છિષ્ટ અધરામૃત એમણે મને ભોજન કરવા આપ્યું અને લેવાથી મારા જીવનના સગળા દોષ ચાલ્યા ગયા. પછી એમણે મારું નામ હરિદાસ રાખ્યું. સંતનો રંગ મને એવો લાગી ગયો. નારદજી કહે છે, મારા જીવનમાં સેવાના 4 લક્ષણો હતા અને જો પ્રત્યેક સેવા કરવા વાળા વ્યક્તિમાં 4 ગુણો હોવા જોઈએ. ચાહે તમે ઠાકોરજીની સેવા કરો કે ચાહે તમે ગુરુની સેવા કરો, આ 4 ગુણો જો તમારામાં હશે તો તમારો સેવક ધર્મ સાર્થક થશે. સૌથી પહેલા કહ્યું, સેવકમાં દીનતા હોવી જોઈએ. ક્યારે અહંકારથી સેવા ન થાય. અહંકારથી આપણો સેવક ધર્મ ચાલ્યો જાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અભિમાનસ સંત્યાજ્ય સ્વામ્ય દેન સ્વભાવના. હું મારા પ્રભુને, મારા સ્વામીને આધીન છું. હું સ્વતંત્ર નથી. સેવક ક્યારે સ્વતંત્ર ન હોય. એમ સૌથી પહેલા સેવકનો ધર્મ છે દીનતા. બીજો ધર્મ છે અનુવર્તન. સેવકમાં અનુવર્તન હોવું જોઈએ કે હું જેમની સેવા કરું છું એમને શું ગમે છે, એમને શું નથી ગમતું. આ વિવેક સેવકમાં હોવો જોઈએ. આપણને ગમે રીતે સેવા ન થાય, પોતાના સ્વામીને શું ગમે છે એને પ્રસન્નતા થાય એ રીતે સેવા થાય. આ ગરમીના દિવસો વૈશાખ જેઠના ચાલતા હોય અને આપણો જન્મ દિવસ આવે, આજે મારો જન્મ દિવસ છે, હું ઠાકોરજીને જરીના વાગા ધરાવું, તેવું ના ચાલે. પ્રભુને પરિશ્રમ થાય. પ્રભુનું પોતાના સ્વામીનું સુખ શેમાં રહેલું છે એ વિવેક હોવો જોઈએ. પ્રસંગ આવે છે ને, શ્રી મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા હતા. એક વેપારીનું ધન લૂંટારાઓ લૂંટીને લઈ ગયા હતા અને પેલા વેપારીએ ક્યાંક સાંભળ્યું કે શ્રી વલ્લભની જેના પર કૃપા થાય ને એને તો બધા મનોરથ પૂરા થઈ જાય. તો પેલો શ્રી મહાપ્રભુજીને શોધતો આવ્યો. કદાચ શ્રી મહાપ્રભુજીની કૃપાથી મારું ધન મળી જાય. પદ્મનાભદાસજીએ વિચાર્યું કે શ્રી વલ્લભ ભોજન કરી રહ્યા છે, પેલો આવીને શ્રી વલ્લભને પરિશ્રમ આપશે. શ્રી મહાપ્રભુજીના સુખ માટે પદ્મનાભદાસજીએ પેલા વેપારીને કહ્યું, ચાલ તારે ધન જોઈએ છે ને, હું તને અપાવું. શેઠની દુકાને આવ્યા. પદ્મનાભદાસજીએ કહ્યું કે હું મારો ધર્મ ગીરવી મૂકું છું અને જોઈએ તેટલું ધન આપી દો. પોતાના સ્વામીના સુખ માટે પોતાનો ધર્મ ગીરવી મૂક્યો છે. આ સુખનો વિચાર છે. અનુવર્તન. ત્રીજું સેવકનું લક્ષણ છે શુશ્રુતા. શુશ્રુતા એટલે સેવાની તત્પરતા. 3 પ્રકારના સેવક હોય. અધમ સેવક, જેને માલિક કે છતાં પણ ન કરે. મધ્યમ, જેમ કહીએ એ પ્રમાણે કરે. અને ઉત્તમ સેવક, એને કેવું ના પડે. એ માલિકના સુખનો વિચાર કરતો હોય. એને ખબર છે કે મારા માલિકનો સુખ શેમાં છે. શ્રી મહાપ્રભુજીએ ખાલી મનમાં વિચાર કર્યો કે મમરા રોગવા છે અને કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના હૃદયનો ભાવ જાણી ગયા અને અડધી રાત્રે શિયાળાની ઠંડીમાં નદીને પાર તરીને ગયા અને મમરા ભૂંજાવીને લઈ આવ્યા. શ્રી મહાપ્રભુજીનો રોગ આવ્યા છે. સેવકનું ચોથું લક્ષણ છે અલ્પ ભાષા. વધારે બોલબોલ ના કરવો જોઈએ. આમ ઘણા સેવકો પોતાના માલિકથી પોતાને બુદ્ધિશાળી સમજે છે.
આ પેલા નથી બોલતા, વધારે બોલ બોલ કરું એવું ના હોવું જોઈએ. સેવકની ભાષા અલ્પ હોવી જોઈએ. વાણીનો નિગ્રહ રાખવો જોઈએ અને સેવકે ક્યારે પણ વિવેકહીન શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. પોતાના ગુરુથી પોતાને બુદ્ધિશાળી સમજી બોલબોલ ના કરવું જોઈએ. સેવકનો ધર્મ છે જેટલો પૂછે એટલો ઉત્તર આપવો જોઈએ. અને ખરેખર વૈષ્ણવની વાણી જેનો પરિચય છે. વૈષ્ણવ કોને કહેવાય? કે જેના મોઢા પર સ્મિત, જેના કંઠમાં પ્રભુનું ગીત અને જેના હૃદયમાં પ્રભુની પ્રીત, એ સાચો વૈષ્ણવ. ઘણા લોકો એવું બોલતા હોય, હું તો બહુ ચોખ્ખું કહી દઉં, જે થવો એ થાય, એક ઘા ને બે કટકા. પછી એક ભાઈ દિવાસળી સળગાવતા હતા. બહુ કોશિશ કરે દિવાસળી સળગે નહીં. બાજુમાં એક ભાઈ ઉભા હતા, એની જીભને અડાડો ને હમણાં સળગી જશે. કે એમ થોડી સળગે? અરે કેટલાય લોકોના ઘર સળગાવ્યા છે, દિવાસળી કેમ ના સળગે? નારદજી કે છે આ ચારે ગુણો મારામાં હતા અને મેં ગુરુની ખૂબ સેવા કરી. એ ગયા જન્મના સત્સંગના પડથી આ જન્મમાં નારદના રૂપમાં, બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં મારો જન્મ થયો છે. અને જે પ્રભુના દર્શન દેવોને દુર્લભ છે, એ પ્રભુના દર્શન મારા માટે સુલભ થઈ ગયા. એક દિવસ હું પ્રભુના ધામમાં ગયો. પ્રભુ સ્વામીજી સાથે બિરાજતા હતા. સ્વામીજીએ મારા હાથમાં એક મધુર વીણા આપીને કહ્યું, લે નારદ, આ વીણા લે, સર્વત્ર વિચરણ કર, ભગવત ગુણ ગાતો જા, અને જે મારાથી વિખૂટા પડેલા જીવો છે એને સદમાર્ગે વાળી વીણી વાળીને પાછા અમારા સુધી પહોંચાડ. નારદજી કે ત્યારથી આ વીણા લઈને હું સર્વત્ર વિચરણ કરું છું. જે પ્રભુથી વિમુખ થયેલા જીવો છે એને પાછા પ્રભુ તરફ વાળું છું. હે વ્યાસજી, મારા જીવનમાં પ્રભુના દર્શન સુલભ થયા એ સત્સંગના પ્રભાવથી. માટે તમે એવા કોઈ ગ્રંથની રચના કરો જેનાથી જીવોની સંસારની આસક્તિ છૂટે અને આ કલિયુગના જીવો એમની પ્રીત પ્રભુમાં થઈ જાય. શું કરું, કઈ રીતે કરું? કે તમે સમાધિમાં બેસો. સમાધિમાં બેઠા પ્રભુની એક એક લીલાનું ધન થવા લાગ્યું. જે લીલાઓનો અનુભવ થયો એ બધી રચનાઓ થઈ. એ રીતે શ્રીમદ ભાગવતની રચના થઈ છે. એ ભાગવતનો પ્રચાર સુખદેવજીએ કર્યો છે. કેમ કે સુખદેવજી અવધૂત છે, હંસ છે. જેનામાં વૈરાગ્ય હોય કરી શકે. પ્રસંગ આવે છે ને, સુખદેવજી આશ્રમ છોડીને ભાગી રહ્યા હતા. પાછળ પાછળ વ્યાસજી હતા. જળાશયમાં દેવાંગનાઓ સ્નાન કરી રહી હતી. સુખદેવજી તો 16 વાર્ષિક છે, દિગંબર અવસ્થા છે, ને છતાં પણ એ દેવાંગનાઓ લજ્જિત ના થઈ. પાછળ જયારે વૃદ્ધ વ્યાસજીને આવતા જોયા, પોતાના તન ઉપર વસ્ત્ર ઢાંકવા લાગી. લજ્જા આવી. નું કારણ શું? તો કે વ્યાસજી ભલે વૃદ્ધ છે પણ એમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ ખબર છે. અને સુખદેવજી વૈરાગ્યની એવી અવસ્થામાં છે કે જેમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ પણ ખબર નથી. એવા સુખદેવજી એમણે શ્રીમદ ભાગવતનો પ્રચાર કર્યો. પ્રશ્ન આવ્યો કે પરીક્ષિત રાજા ભગવાનનો પરમ ભક્ત છે ને શાપ કેમ મળ્યો? એના વિસ્તારમાં કથા કહી છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. લાશોના ઢગલાઓ ખડકાયા.
ભીષ્મ પિતામહ બાણોની શૈયા પર પોઢ્યા છે. યુદ્ધના વિનાશથી બધાના મન અશાંત છે. ક્યાંય માતાઓ રડી રહી છે, ક્યાંય નાના બાળકો અનાથ થયા છે, વિલાપ કરી રહ્યા છે. કેટલીય બહેનોના ભાઈઓ મરાયા છે. કેટલીય સ્ત્રીઓ વિધવા થઈને આક્રંદ કરી રહી છે. અતિ કરુણ દ્રશ્ય છે. એક જળાશયની નિકટ એક વ્યક્તિ પીડાથી તડપી રહ્યો છે, પોતાના મિત્રને પુકારી રહ્યો છે, હે અશ્વત્થામા, એ અશ્વત્થામા તું ક્યાં છે? આ પુકારવા વાળો વ્યક્તિ બીજો કોઈ નહીં પણ ભીમની ગદાથી ઘાયલ થઈને પડેલો દુર્યોધન છે. અશ્વત્થામાએ દુર્યોધનની પુકાર સાંભળી રડતો રડતો દુર્યોધન પાસે આવ્યો. કેવા લાગ્યો? અરે મિત્ર, તારી આ દશા. જો દુર્યોધન દુષ્ટ છે અને દુષ્ટ વ્યક્તિ જીવનના અંતિમ સમય પણ પોતાની દુષ્ટતા છોડતો નથી. દુર્યોધન અશ્વત્થામાને કહેવા લાગ્યો, મિત્ર, અત્યાર સુધી મેં તને પોષ્યો છે, મેં તારું પોષણ કર્યું, આટલા વર્ષો મેં તને સાથ આપ્યો. હવે મિત્ર ધર્મ નિભાવવાનો સમય આવી ગયો છે, મારું મૃત્યુ નજીક છે. અશ્વત્થામા કહે, મિત્ર, કહી તો જો, મારા પ્રાણ કાઢીને આપી દઉં, વચન આપું છું. દુર્યોધન કે મારે તારા પ્રાણ નથી જોઈતા, પણ જેને મારી આ દશા કરી છે એમના પ્રાણ મારે જોઈએ છે. હું પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગુ છું. અશ્વત્થામા કે મિત્ર, હું વચન આપું છું. જો અશ્વત્થામા બ્રાહ્મણ છે, ગુરુ દ્રોણાચાર્યના પુત્ર છે, તો એમની બુદ્ધિ બગડવાનું કારણ શું? કેમ કે દુર્યોધન જેવા દુષ્ટનું અન્ન મેળે ખાધું છે, અને દુર્જનના ઘરનું અન્ન ખાવાથી આપણી બુદ્ધિ પણ દુષ્ટ બને છે. રાત્રિના અંધકારમાં અશ્વત્થામા પાંડવોની છાવણી પાસે આવ્યો છે. જો કોઈની તાકાત નથી કે પાંડવોની છાવણીમાં આવી શકે, કેમ કે પાંડવોની સુરક્ષાનું કામ ભગવાને સુદર્શન ચક્રને આપ્યું છે. પ્રભુની રચેલી આ બધી લીલા છે. નારદજી આવ્યા, સુદર્શનજીને કહેવા લાગ્યા કે યુદ્ધ તો પાંડવોએ જીતી લીધું છે, હવે એમને કોઈનો ભય નથી, ચાલો આપણે સત્સંગ કરી લઈએ. સુદર્શનજીને દૂર લઈ ગયા. છાવણી અસુરક્ષિત થઈ અને અશ્વત્થામાએ પ્રવેશ કર્યો છે. ભગવાન તો પહેલાથી જ પાંડવોને કોઈ કામનો નિમિત્ત બનાવીને બહાર લઈ ગયા હતા. છાવણીમાં પાંડવો છે જ નહીં. 5 પાંડવ પુત્ર માથું ઓઢી અને સૂઈ રહ્યા હતા, અને અંધકારમાં પાંડવ પુત્રોને પાંડવ સમજી તલવારના ઝાટકે અશ્વત્થામાએ એમના મસ્તક કાપી નાખ્યા. કોતળામાં ભર્યા. વિચાર્યું કે દુર્યોધનના પાંડવ મસ્તકની ભેટ આપીશ, બહુ રાજી થશે. સવાર પડતા આવ્યો દુર્યોધન પાસે. અરે દુર્યોધન, તને કેવા સમાચાર આપું, સાંભળીને તું રાજી રાજી થઈ જઈશ. કેવા કયા સમાચાર? કેટલા સમયથી સારા સમાચાર માટે મારા કાન તરસી રહ્યા છે. બોલ, શું કે છે? તને ખબર છે આ કોતળામાં શું છે? અરે રાત્રે જઈને 5 પાંડવોના મસ્તક મેં કાપી લીધા છે. શું વાત કરે છે? તમારા સૌથી મોટા શત્રુ ભીમનું મસ્તક મને પહેલા બતાવો કે જેના કારણે મારી આ દશા થઈ છે. જ્યાં અશ્વત્થામાએ કોતળો ઊંધો કર્યો, એમાંથી 5 પાંડવ બાળકોના મસ્તક નીકળ્યા, અને આ જોઈ દુર્યોધનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અરે અશ્વત્થામા, આ તે શું કર્યું? મારી શત્રુતા તો પાંડવ સાથે હતી, આ બિચારા નિર્દોષ બાળકોએ તારું શું બગાડ્યું હતું? ત્યાં જ અમારા આખા વંશને નિર્મૂળ કરી નાખ્યો. અને એ સમયે દુર્યોધનના પ્રાણ નીકળી ગયા છે. દુર્યોધનને વરદાન હતું કે એક જ સમયમાં હરખની અને શોકની બંને લાગણીઓ જ્યારે એને થશે ત્યારે એનું મૃત્યુ થશે. જ્યાં સાંભળ્યું કે પાંડવોના મસ્તક છે, અપાર હર્ષની લાગણી થઈ, અને પાંડવ પુત્રના મસ્તક જોયા, દુઃખની લાગણી થઈ.
આ સુખ અને દુઃખની લાગણી એક સાથે થઈ ને સમયના પ્રાણ નીકળી ગયા છે. સવારે દ્રૌપદી આવ્યા કક્ષમાં જોયો મસ્તક વગરના બાળકોના ધડ પડ્યા છે. આખો કક્ષ રક્તરંજિત છે. વિલાપ કરવા લાગ્યા. પ્રશ્ન થાય કે દ્રૌપદી તો ભગવાનની પરમ ભક્ત છે અને ભક્ત ક્યારે લૌકિક દુઃખમાં રડે નહીં, તો દ્રૌપદી વિલાપ કેમ કરવા લાગી? શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં એનું કારણ બતાવે છે કે દ્રૌપદી એટલા માટે રડી રહી છે, અશ્વત્થામાં બ્રાહ્મણ છે અને આ ક્ષત્રિયના બાળકો બ્રાહ્મણના હાથે મરાયા છે.